સ્વામિનારાયણે કહ્યું કે શાંતિ તો નારાયણના એટલે કે પોતાના ચરણારવિંદમાં જ છે. હવે ચરણારવિંદ સુધી પહોંચાડનાર કોઈક જોઈએ ગુરુ. એટલા માટે મુંડક ઉપનિષદ કહે છે કે સ્વર્ગ મૃત્યુ પાતાળના બધા સુખો નાશવંત છે. તો હવે એ શાશ્વત સુખ માટે એમણે કહ્યું છે ગુરુ મેં ભાભી ગચ્છેત. એને ગુરુ પાસે જવું જોઈએ. શ્રોત્રિય અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ હોય એની પાસે એને જવું જોઈએ. અને આપણે જોયું કે ઇન્દ્ર અને વિરોચન એ બંને સ્વર્ગના અને અસુરોના અધિપતિ હતા. સુખ સાહેબી ઘણા હતા, છતાં પણ એમાં એમને સુખ ન થયું. એટલા માટે એ શાશ્વત સુખ મેળવવા માટે એ બંને એ પ્રજાપતિ નામના ગુરુ પાસે ગયેલા. આ ગૃહસ્થની વાત થઈ. ત્યાગીમાં આપણે જોઈએ કે નારદજી જેવા મહાવિદ્વાન હતા, છતાં પણ કહેતા હતા કે સોહમ સોચામી, મને શોક બહુ છે. અને પછી એ સનતકુમાર નામના ગુરુ પાસે ગયા અને કહ્યું કે શોકસ્ય પારમ મામ તારાય તું ભગવાન સનતકુમાર. એટલે ત્યાગી અથવા ગૃહી બંનેને ગુરુ તો જોઈએ જ. હવે પોતાની મેળે શાંતિ માટે અથવા સુખ માટે જે નીકળ્યા એમાં પણ અશાંતિ થઈ છે. દાખલા તરીકે ભરતજી, એમને મૃગલું માયારૂપ થયું અને એમને પણ બીજો જન્મ મૃગલો લેવો પડ્યો. એટલા માટે આ અનુભવો પરથી એમણે રહુગણ રાજાને કહેલું, રહુગણ એ તપસા ને આતી ન ચેજ્યા નિર્વપણા ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત્પાદ રોજોભિષેકમ. એટલા માટે મોટા પુરુષ ન મળે ત્યાં સુધી ગમે એટલા સાધનો કરીએ તો પણ એ મુક્તિ થતી નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મનમત્ત થઈ કોટી સાધન કરે, સદગુરુ શબ્દ મેળ સર્વે કાચું. એટલે એ દૃષ્ટિથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે બધા ધર્મોની અંદર ગુરુની વાત આવે છે. એટલે ગુરુ બિન કોન બતાય બાટ, બડા વિકટ યમઘાટ. એટલા માટે મુક્તાનંદ સ્વામી આગળ કહ્યું કે સંત ધન્વંતર વૈદસમ, જયસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ તેહુ. મુક્તાનંદ સ્વામી કહે છે કે જેવો રોગી હોય એવી ધન્વંતરી વૈદ્યને દવા આપે છે. દરેક માટે એક દવા નથી હોતી, નહીં તો ઊંટ વૈદ્ય જેવું થઈ જાય. એટલા માટે આપણે જોઈએ કે દુકાનમાં, દવાની દુકાનમાં બધી દવાઓ હોય, પણ મને કંઈ લાગુ પડે એ ડૉક્ટર બતાવે એ જ દવા એ લાગુ પડે છે. જેમ સત્યકાંત જાબાલીને કહ્યું કે આ 400 ગાયોને 1000 કાર્યો કરી દે અને એક આખલો મોકલ્યો સાથે અને એમાંથી એને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલા માટે શ્રીમદ ભાગવત કહે છે તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેયમ ઉત્તમમ. એટલે એને પણ કહ્યું કે જ્યારે આપણને આત્યંતિક મુક્તિ જોઈતી હોય તો ગુરુ જોઈએ જ. અને આ રીતે આપણા તુલસીદાસજીએ પણ હનુમાન ચાલીસામાં કહેલું છે કે આપણા મનરૂપી અરીસાને સાફ કરવા માટે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. એટલે હમણાં પણ ગુરુના ચરણની સેવાની વાત કહે છે. હવે આપણે જોઈએ કે જેમ વાછડું છે ગાયની નિશાની છે, એવી રીતે જે ગુરુ છે ને, આપણે ભગવાનને જોયા નથી પણ જેને ભગવાનને ધાર્યા છે એવા ગુરુ છે, ભગવાનની નિશાની છે. હવે દાસી જીવણે પણ કહ્યું છે સુગરા હોય સો ભરભર પીએ, નુગરા જાય પિયાસા. એટલા માટે એમણે પણ કહ્યું કે ગુરુ તો જોઈએ ને જોઈએ જ. હવે આટલા બધા મહિમાની વાતો થઈ ગુરુની, તો એના લક્ષણો પણ જોવા જોઈએ ને. તો એના લક્ષણો પણ જોઈએ કે ગુ એટલે અંધકાર અને રૂ કહેતા પ્રકાશ, જે આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. આપણા રામાયણમાં પણ કહ્યું કે નારી નયન શરજાહિન લાગા, ઘોર ક્રોધ તમ નિશિજહિ જાગા, લોભ ફાંસી ગરજન ન બંધાયા, સોનરયા પસમાન રઘુરાયા. એટલે કંચન કામિનીના ત્યાગી હોય એ જ ખરેખરા આ ગુરુ કહેવાય. અને એ ગુરુ કેવા હોય તો બ્રહ્માનંદ સ્વામી આપણને સમજાવ્યું કે નિષ્કામ સદામન રામ રીજાવન દામ રૂવામ સે દૂર હેજી, લવલેશ નહીં જાકે લોભ હુકા નહીં, કામ ન ક્રોધ ન ક્રૂર હેજી, મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે પીછે હટે નહીં, એસો સુર હેજી. બ્રહ્માનંદ કહે સતબાર તાકુ એસ સંત મેં શ્યામ હજૂર હેજી. એટલે પંચવર્તમાને યુક્ત એવા જે ગુરુ હોય એમાં ભગવાન અખંડ બિરાજમાન થાય છે. એટલે એવી આપણી જે આખી ગુણાતીત પરંપરા એ પંચલક્ષણે યુક્ત છે કે જેમાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન અને નિશ્ચય એવા પંચવર્તમાન જેમાં હોય એવા જે ગુરુ, એટલે જેના ગુરુ અક્ષર હોય એ આપણને અક્ષરધામમાં લઈ જાય. એટલે આપણી ગુરુ પરંપરામાં આ બધી અક્ષરની જ વાત છે, એ આપણને અક્ષરધામ સુધી પહોંચાડી દે. એટલા માટે એ ગુરુ કેવા છે તો ગુરુમાં નિર્દોષ ભાવ રાખવો. એટલે કે જેવા અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે એવા ને એવા આપણને ગુરુ દ્વારા મળેલા છે, ગુરુમાં એમાં ભગવાન મળેલા છે.
આવું જે સમજવું એનું નામ નિર્દોષ ભાવ. એટલે યોગી બાપા કહેતા કે આ નિર્દોષ બુદ્ધિ એ ખરેખર ગુરુ પૂજન છે, એ પણ આપણે બરાબર સમજવું. એટલે ગુરુમાં દિવ્ય ભાવ. ગુરુને ગોવિંદ કહે છે કે આપણે એમાં બધા કોને પગે લાગવું, તો કે પહેલાં ગુરુને, કારણ કે એના થકી આપણને ગુરુની ગોવિંદ એટલે ભગવાનની પ્રાપ્તિ થાય છે. વળી ભગવાનનો મહિમા પ્રસરાવનાર પણ ગુરુ છે. જેમ રામાયણમાં કહ્યું કે રામ સિંધુ ગણ સજ્જન ધીરા ચંદન તરુ હરિ સંત સમીરા મો મન અરવસ વિશ્વાસ રામ પે અધિક રામ કરદાસા. જેવી રીતે ચંદનની સુવાસ પવન પ્રસરાવે છે અને જે આપણે સમુદ્રનું પાણી આ વાદળ દ્વારા આપણા સુધી પહોંચે છે, એમ ભગવાનનો મહિમા ફેલાવનાર એ ગુરુ છે. માટે એના માટે કહ્યું કે તદ્વિધિ પ્રણિપાતેને પરિપ્રશ્નને સેવયા. એટલે ગુરુને પ્રણામ કરવું, એની સાથે આપણે પરિપ્રશ્ન કરવા, ગોષ્ઠી કરવી, તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ પ્રમાણે આપણા આ ગુરુના મહિમાની વાતો છે. આપણે જોયું કે શ્વેતાર ઉપનિષદમાં પણ આ જ વાત કહી છે કે જેવી પરોક્ષદેવની વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુ રૂપરીને વિશે આવે તો સર્વે અર્થ સિદ્ધ થાય છે. વળી ભાગવતમાં કહ્યું ભક્ત્યા અનુવૃત્ત્યા, કે ગુરુની અનુવૃત્તિ પ્રમાણે રહેવું એ નામ ભક્તિ કહેવાય. એટલે એમની આજ્ઞા પાળવી. આપણે હવાઈ ટાપુના એક ગુરુ આપણા એક સમારંભમાં પ્રમુખ સ્વામી સમૃદ્ધ મહોત્સવ ઉપર આવેલા, એને આપણને એટલું જ કહેલું કે ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ. ગુરુની આજ્ઞા પાળવામાં બધું જ આવી જાય છે. એટલે આપણું આખું જીવન પરિવર્તન થાય. જેમ કહ્યું કે જૈસે હું હેમ હું તાસા મેડાર કે ધોય વિકાર સોનાર તપાવે વ્યોત તજુ દરજી પટફાર કે કાષ્ટકો પાટ સુધાર બનાવે. એ પાત્ર કોલાલ શ્રી રાકર પાહન લોહ લોહાર સુધાર હિલાવે યુ શિષ્યકુ ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. તો આ પ્રમાણે આ ગુરુ થકી એ ગુણાતીત થકી વાલેરો વાળું માનભાવ વગેરે સુધર્યા. આપણા શાસ્ત્રી મહારાજ થકી વીરાભાઈ બધાનું પરિવર્તન થયું. યોગીજી મહારાજ જે બધા યુવાનોને સુધાર્યા. પ્રમુખ સ્વામી આદિવાસીથી વિદેશી સિદ્ધોમાં પણ બધું પરિવર્તન કર્યું. પછી મહંત સ્વામી મહારાજે પણ આપણે જોઈએ કે અરવિંદ બબ્બલ જેવા અને બીજા કેટલા બધા લોકોના જીવન વિચરણ કરીને બદલેલા છે. એટલે આપણે આ બોલીએ કે ગુરુદેવ જનની જન કરું સંબંધી બંધુ ગુરુ પૂરન અત્યંત સુખ ગુરુ હું સપાયો હૈ નાસિકા બદન બેન દિને ગુરુ દિવ્ય દેન દો શોભિત શ્રવણ દે કે શબ્દ સુનાયો હૈ કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખદાયક સિંધો ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો હૈ. આપણો ઘાટ છે ને ગુરુ આખો આપણો બદલી દે છે, એટલે બ્રહ્મરૂપ કરી દે છે. એટલા માટે ગુરુને મન સોંપવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કહે છે પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસો તો મોતી પુખર રાજ લાલ શાલ ફેર ડાલીએ કામધેनु કલ્પતરુ આદિ કે અનંત નિધિ સતકલ વિકાન વિનાશવંત અંતર વિચારીએ સબ ही जहान में ही दूसरो उपाय नहीं चरणों में शीश रामी दीनता उचारिए कहत है ब्रह्मानंद काय मन बानी કરી કોને એસી ભેટ ગુરુ રાજ આગે ધારીએ. તો ગુરુની પાસે આપણે મન સોંપી દેવાનું છે. તો એવા ગુરુ કેવા હોય, તો 8 પ્રકારના ગુરુની ટૂંકમાં વાત સાંભળી લઈએ. તો એક તો ચંદન ગુરુ કે જેના સહવાસથી જીવનમાં પ્રભુની ભક્તિની સુગંધ આવે. વિચાર ગુરુ કે જેના સત્સંગે જીવનમાં દ્રષ્ટિ મળે, પ્રભુમય જીવન બને. અનુગ્રહ ગુરુ કે જેની કૃપાથી ભગવાન મળે. પારસ ગુરુ જે આપણા પોતા જેવા કરે. કચ્છ એટલે કાચબા જેવા કે દ્રષ્ટિથી આપણું પરિવર્તન કરે, આપણું સેવન કરે. ચંદ્ર જેવા કે જે આપણને શાંતિની શીતળતા આપે. દર્પણ જેવા કે જેનું જીવન અનુકરણીય હોય. અને બીજા કૌંચ પક્ષી જેવા કે મૃત્યુ દ્વારા આપણું સેવન કરે. તો આપણા બહુ આજે સદભાગ્ય છે કે 8 પ્રકારના જેમાં રહેલા છે, ઓલ ઇન વન એવા ગુરુ આજે મહંત સ્વામી મહારાજ આજે આપણા અત્યારે બિરાજમાન છે. તો એનો જે મન કર્મ વચને આપણે જ્યારે એમનો સંગ કરીએ ત્યારે આપણો પણ દેહભાવ ટળી અને બ્રહ્મભાવ આવે છે. તો આવા ગુરુએ આવા કેટલા બધા લોકોના જીવનમાં આવા પરિવર્તન કર્યા છે. તો આજના ગુરુ પૂર્ણિમાના પરમ અવસરે આપણે આવા ગુરુને આ જ રીતે વંદના કરીએ અને એમના જેવા ગુરુ પ્રાપ્ત કરવા માટે એમને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ પૂર્ણિમા એટલે આષાઢી પૂર્ણિમા.